આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જાય છે, પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમારી આંખમાંથી આંસુ આવી જશે। નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે, છતાં તંત્ર મૌન ધારણ કર્યું છે। ગંભીર બેદરકારીનું દર્શન સામે આવી રહ્યું છે। દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપોહા મચાવનાર ભાજપની ગુજરાત સરકાર રાજ્યમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું હોય ત્યારે ખૂબ જ ચિંતાજનક વિષય છે। ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલા ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પૂર્ણ થઈ નથી। પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। શહેરના લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોમાં ગંદુ પાણી ખુલ્લા નળો મારફતે પવિત્ર નદીમાં વહી રહ્યું છે। વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ જ નથી આવતું। પવિત્ર માં નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે, ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે। ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે। એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે। ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી। એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે। એ ખૂબ જ દુઃખની વાત છે। આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે માં નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે। આજે 10-10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી। ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જુઓ છો કે બનીને તૈયાર છે, પણ એ પણ કાર્યરત નથી। એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા, આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી। તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે। એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે, એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ। ભરૂચ જિલ્લા મતલબ ભરૂચ શહેરની અંદર 2013-14થી ગટર લાઇનનું ખાતમુહૂર્ત થયું હતું, પણ આજ સુધી એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી। એવી જ રીતે અમારા પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે નવી નવી સાઇટો, નવી નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે એનું પણ સંડાસ બાથરૂમનું મળમૂત્ર સીધું નર્મદા નદીમાં બધા ઠાલવી રહેલા છે। અને એક બાજુ
મા નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે, તો ત્યાં વહીવટીતંત્ર